કે આખતમાં જોમફળી એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોમફળ વેણવા માટે લઈ જવાની એમ કરીને લઈ જાય. ગાડીમાં બિહારી લઈ જાય, ગમે દારૂ પીવડાવી દીધી મને બે ફોર્મમાં હું લઈ જાય. ઓપરેશન એક કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું. શ્વાસ અને બીજું પણ ઘણું બધું ગળા સુધી આવી જાય ને એવા સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે. મહેસાણાની અંદર મજૂરી કરતા યુવકને દારૂ પીવડાવી અને એની નસબંધી કરાવી નાખી હોવાના સમાચાર સામે આવ્યા છે. હમણાં જ ગુજરાતે ખ્યાતિ કૌભાંડ જોયું છે અને એવા જ એક સમાચાર થોડા જ સમય પછી ગુજરાતની સામે આવ્યા છે. વિસ્તારે વાત કરીએ કે કેવી રીતના એક મજૂરને દારૂબંધીવાળા ગુજરાતમાં ચિક્કાર દારૂ પીવડાવી અને નપુંસક બનાવી દેવામાં આવ્યું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મહેસાણાના સેધાવી ગામમાં એક ભયાનક ઘટના સામે આવી છે. 31 વર્ષના યુવકને ફ્રૂટ લેવા જવાનું છે એવું કહી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. આવું કરી અને એની હામી વગર એની નસબંધી કરાવી દેવામાં આવી છે. એને ખબર ન પડે એના માટે એને ઘણો બધો દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ બનાવમાં આનાથી પણ ચોંકાવનારી બાબત એ છે કે મહિના પછી જ એ જે વ્યક્તિ એ જે મજૂર છે એના લગ્ન થવાના હતા. જેનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે એને પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે જામફળ અને ચીકુની તપાસ કરવા માટે જવું છે અને પછી મજૂરને જોરદાર દારૂ પીવડાવી દેવામાં આવ્યો. જે રીતના પીડિતની વાત સામે આવી છે એ મુજબ 100 રૂપિયાનું દેશી પોટલી છે એમને પીવડાવવામાં આવી હતી અને પછી બેભાન કરી દેવામાં આવી અને પછી એને કશું જ ખબર નથી. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એને માથાનો દુખાવો થયો અને પેશાબમાં પણ ઘણી બધી તકલીફ થઈ પેશાબ કરવામાં અને પછી ખબર પડી કે એની તો સર્જરી કરી દેવામાં આવી છે. હવે આરોગ્ય વિભાગ ઉપર આખી વાત સામે આવે છે કે કઈ રીતના ઉભું થયું. સર્જરીના જે આક્ષેપો છે એના પછી આરોગ્ય અધિકારી છે ડૉક્ટર મહેશભાઈ કાપડિયા એમણે કહ્યું કે મેડિકલની નીતિનું ઉલ્લંઘન છે આ. એમણે કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય માટે એના ઉપર જે કોઈ પણ વ્યક્તિએ આ કર્યું છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગની માનીએ તો જીવનસાથીની સંમતિ વગર અથવા તો જે તે વ્યક્તિ છે એની સંમતિ વગર નસબંધીનું ઓપરેશન બિલકુલ ન કરાવી શકાય. ડૉક્ટર કાપડિયાએ સ્વીકાર્યું હતું કે દસ્તાવેજીકરણમાં ગંભીર ભૂલ હોવાના કારણે આ ઘટના ઘટી છે. કારણ કે વ્યક્તિ પરણેલો ન હોવા છતાં મેડિકલના ચોપડે એવું લખવામાં આવ્યું કે આ વ્યક્તિના તો લગ્ન થઈ ગયા છે. એટલે જ્યાં સુધી ઓપરેશન થયું હતું ત્યાં જે સ્ટાફ હતો એની સામે પણ પગલાં હવે લઈ શકાય છે. આ વાત બહાર આવતાની સાથે જ ગુજરાત આરોગ્ય વિભાગ ઉપર હસી ઉડાવવામાં આવી રહી છે કે કેવી રીતના લગ્ન ન થયેલા વ્યક્તિનું નસબંધીનું ઓપરેશન કરાવી દેવામાં આવ્યું. આ તો 1970ના દશકનો એક બનાવ છે એ સામે અપાવડાવે છે. સેધાવી ગામના પૂર્વ સરપંચ છે પ્રહલાદ, એમણે કહ્યું હતું કે આ તો વિશ્વાસઘાત કહેવાય. આવી ઘટનાઓ ફરી ન બને એના માટે આરોગ્ય વિભાગે જવાબદારી લેવી જોઈએ. આ જે ગુજરાતી સમાચાર છે એનું અંગ્રેજી અને હિન્દીમાં પણ સમાચાર આવ્યા છે, જેના કારણે આ વાત હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. આ દેશભરમાં સમાચાર ફેલાઈ રહ્યા છે કે મહેસાણાના એક મજૂરનું લગ્ન પહેલાં એને પૂછ્યા વગર નસબંધીનું ઓપરેશન કરાવી દેવામાં આવ્યું અને હવે એ કોઈ દિવસ બાપ નહીં બની શકે. હવે ગુજરાતના આરોગ્ય વિભાગની દેશભરમાં હસી ઉડાવવામાં આવી રહી છે કે એક બાજુ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીને એના પરિવારને કે એને પૂછ્યા વગર હરતા ફરતા યુવકનું હૃદય ચીરી અને એમાં ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું, સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. અને બીજી બાજુ હવે ગુજરાતમાંથી સમાચાર સામે આવ્યા છે કે મહેસાણાના મજૂરને પૂછ્યા વગર એની નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. કે આવું બધું ચાલી રહ્યું છે ગુજરાતમાં. તમારું આ બાબતે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો અને આવા લોકોને શું સજા થવી જોઈએ તો બિલકુલથી જણાવજો. આભાર.